15 નવેમ્બર બિરસા મુંડા ક્રાંતિકારી બિરસા મુંડાજીની જન્મ જયંતિ વિશ્વમાં ઠેર ઠેર ઉજવાઈ રહી છે। નમસ્કાર, ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે મનીષ ડોડિયા। જ્યારે ક્રાંતિકારી બિરસા મુંડા જેની જે 15 નવેમ્બરના દિવસે જે જન્મ જયંતિ આવે છે, આજ રોજ એમની જન્મ જયંતિ છે, ત્યારે વિશ્વમાં ઠેર ઠેર ઉજવવામાં આવી રહી છે। ત્યારે આજ રોજ જ્યારે મહુવા તાલુકાના અનાવલ જે બિરસા મુંડા સર્કલ પર એમની પ્રતિમા જે મૂકવામાં આવી છે બિરસા મુંડાજીની, એમના અહીં જે સર્કલ પર આજ રોજ જ્યારે જે બિરસા મુંડાજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે, જે બિરસા મુંડાજીની જે પ્રતિમા છે એમના આદિવાસી સમાજના આગેવાનો, આદિવાસી સમાજના લોકો દ્વારા જે એમની જે બિરસા મુંડાજીની પ્રતિમા છે એમને ફૂલહાર કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। અને જે આદિવાસી વાજિંત્ર તોરના તાલે જ્યારે આદિવાસી સમાજના લોકો આજે ઝૂમી ઉઠ્યા છે, તો આદિવાસી સમાજના લોકોએ જ્યારે આજરોજ જ્યારે બિરસા મુંડાજીની જન્મ જયંતિ જે ઉજવવામાં આવી છે અનાવલ ખાતે, એમના દરેક દ્રશ્ય પણ તમને બતાવવામાં આવશે। તોરના તાલે જે સમાજના લોકો આજે ઉત્સાહ મનાવી રહ્યા છે એ પણ બતાવવામાં આવશે, અને સમાજના લોકો બિરસા મુંડાજી વિશે શું કહેશે એ પણ તમને બતાવવામાં આવશે। તો આવો જોઈએ, દરેક દ્રશ્ય તમને બતાવવામાં
રોજ જન્મદિવસનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ નિમિત્તે અનાવલ ખાતે મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા. બિરસા મુંડાની આખી જે જીવન પ્રક્રિયા છે એ નવી પેઢી માટે ખૂબ જ પ્રેરણાદાયક છે. એમણે અંગ્રેજો ખિલાફ જળ જંગલ જમીનના શોષણની સામે લડત આપી હતી અને એ લડતથી અંગ્રેજો ભૂજી ગયા હતા અને એનું પરિણામ બહુ જબરજસ્ત આવ્યું હતું અને એમનું શોષણ જે અટક્યું હતું અને એ આ વસ્તુ આજે નવી પેઢીને આપણે જાગૃત કરવા માટે વાત કરી રહ્યા છે કે જ્યારે ઓછા સંસાધનો હતા તે વખતે પણ આપણે લડત આપી હતી અને આખા દેશની અંદર એક ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું. અને તેવા સંજોગોની અંદર આજે પણ જે પ્રમાણે નવા નવા પ્રોજેક્ટો આવી રહ્યા, જે પ્રમાણે જળ જંગલ જમીનનું આજે શોષણ થઈ રહ્યું છે, એમાં નુકસાન થઈ રહ્યું છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે, પ્રદૂષણ વધે એવા જે પ્રોજેક્ટ આવી રહ્યા છે, તેવા સંજોગોમાં બિરસા મુંડાની લડત અને એનું જે પ્રેરણા છે એ આ નવી પેઢીને મળે ખૂબ જ જરૂરી છે. તો આ સંજોગોની અંદર પર્યાવરણ જળવાય, જળ જંગલ જમીન જળવાય, ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય અને એની સાથે સાથે લોકોને જીવવા લાયક આખી પૃથ્વી રહે, જીવસૃષ્ટિ બચે એ પ્રકારના જે અભિયાન છે એ અભિયાન ઉપાડવા માટે આજે સૌએ નક્કી કર્યું. જય ભારત, જય આદિવાસી. હું કુંજન રમેશભાઈ ટોળિયા. આજરોજ બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે વલવાડા અનાવલ ખાતે બિરસા મુંડાજીની જે પ્રતિમાની સ્થાપના છે ત્યાં અમે બધા ભેગા થયા, ફૂલહાર કર્યા અને જે અહીંયા દેવની સ્થાપના કરી છે એની પણ પૂજા કરી. બધા વડીલો આવ્યા છે, ભેગા થયા, કોરના નાચે નાચ્યા અને આ પ્રસંગ નિમિત્તે સમાજને હું એમ કહેવા માગું છું કે જે આ બિરસા મુંડાજી છે યુવા ક્રાંતિકારી હતા, જે આપણા સમાજના જળ જંગલ જમીન બચાવવા માટે 25 વર્ષની ઉંમરે શહીદ થયા. તો આપણે પણ એમની પાસેથી ઘણું શીખવું જોઈએ. હાલમાં આપણા સમાજ માટે ઘણા બધા પ્રશ્નો છે કે જેના માટે આપણે લડવાનું છે. તો હું સમાજના યુવાનોને અને વડીલોને પણ કહેવા માગું છું કે આપણે આપણા જે પ્રશ્નો છે એના પ્રત્યે જાગૃત થઈએ, હક્કો અધિકારો પણ જાણીએ અને ભવિષ્યમાં જે કંઈ પણ સમસ્યા આપણને નડે અથવા આવે તો તેના માટે આપણે બધા એકજૂટ થઈને જેમ બિરસા મુંડા પણ લડ્યા હતા એવી રીતે આપણે પણ લડીશું. મારું નામ વિપુલભાઈ પટેલ. આજે આદિવાસીઓના મસીહા, જનનાયક અને વિરલ કહી શકાય એવા બિરસા મુંડાજીની જન્મજયંતિ છે. આ નિમિત્તે બિરસા મુંડાજીને સતત નમન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ, વંદન કરીએ છીએ અને અભિનંદન આપીએ છીએ. આજે બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ છે. આદિવાસીઓના હક અધિકાર બ્રિટિશ સરકારના શાસનમાં જે લૂંટાતા હતા એની સામે વર્ષો પહેલાં એટલે 125 વર્ષ પહેલાં જેમણે જિહાદ જગાવી અને જે તે સમયે ઓછા સંસાધનો હોવા છતાં પણ આદિવાસીઓની યુનિટી કરી બ્રિટિશ સંચાલન સામે લડવાની વાત એમની આદિવાસીઓ માટેની ખુમારી અને આદિવાસીઓના હક્કો અને અધિકારોને સાચવવા માટેની ખૂબ મોટી મુહિમ હતી. અને જે તે સમયે એમની જે આ કામ કરવાની પદ્ધતિ હતી તે ફક્ત આદિવાસી સમાજને રક્ષા કરવાની નહોતી, પરંતુ બ્રિટિશ સંચાલન હતી એ બ્રિટિશ શાસનો સામે આ દેશના આદિવાસીઓ અને આ દેશને કઈ રીતે સુરક્ષિત રહી શકે, જળ જંગલ અને જમીનનો જે બેફામપણે ઉપયોગ થતો હતો એને સાચવવાની પણ એમણે જે તે વખતે જે મૂવમેન્ટ ચલાવી એ ખરેખર દાદ માંગી લે એવી છે. એક સમય એવો હતો કે જ્યારે આદિવાસી સમાજમાં ખૂબ ઓછી જાગૃતિ હતી, આદિવાસી સમાજમાં એકતાનો અભાવ હતો. તે વખતે ફક્ત 25 વર્ષની ઉંમરે એઓ બ્રિટિશ સલ્તનત સાથે લડતા એ શહીદ થયા. એનો મતલબ એવો થાય કે 25 વર્ષે જ્યારે એમનું નિધન થયું હોય ત્યારે એમની જે મૂવમેન્ટ છે, એમની જે ચળવળ છે આઝાદી માટેની, કે આદિવાસી લોકોના હિત માટે સંઘર્ષ કરવાની, એ લગભગ ઇતિહાસ એવું કહે છે કે 14-15 વર્ષની ઉંમરથી એમણે શરૂઆત કરી હતી ને 25 વર્ષે તેઓ શહીદ થયા. ત્યારે એમની જે તે સમયે ઓછા સંસાધનો સાથે પણ જે જાગૃત હતી એ ખરેખર વંદનને લાયક છે, અભિનંદનને લાયક છે. આજે અનાવલ ખાતે બિરસા મુંડા સર્કલ ખાતે આ વિસ્તારના આદિવાસી આગેવાનો, ખાસ કરીને સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમની આગેવાનીમાં ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પૂજન અર્ચન કરી એમને હાર પહેરાવી એમના આજે આપણે યાદ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર બિરસા મુંડા માટે એક જ વાત કહેવાય કે આદિવાસી હક અને અધિકારોની જે
સંરક્ષણ એમણે કર્યું, એનું રક્ષણ કર્યું, એ બદલ એમને ખરેખર આપણે યાદ કરીએ છીએ. અને આવનારા દિવસોમાં બિરસા મુંડા જેવી જે પ્રતિભા છે એ સમાજને ખૂબ જરૂર છે. ત્યારે અનેક બિરસા મુંડાઓ ઊભા થાય એવી શુભેચ્છા સાથે બિરસા મુંડાજીને આપણે ચોક્કસપણે આ તબક્કે એમના જન્મદિન નિમિત્તે વંદન કરીએ છીએ. જોહાર, જય આદિવાસી. મારું નામ ધનસુખભાઈ મગનભાઈ પટેલ છે. હું નિવૃત્ત અધિકારી છું. આજે 15મી નવેમ્બર આપણા ધરતી આબા બિરસા મુંડાજીનો જન્મદિવસ હતો અને એમનું જીવન એ યુવાઓને જો એમને વાંચવામાં આવે તો ખૂબ જ પ્રભાવિત કરી શકે એમ છે. એટલે દરેક યુવાઓને સંદેશો છે મારો કે ભગવાન ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જીવન ચરિત્ર વાંચો. એમણે શું કર્યું હતું આપણા આદિવાસીઓ માટે, આપણા જળ જંગલ જમીન માટે શું કરવામાં આવ્યું હતું. એ ટાઈમમાં 1875માં એમનો જન્મ અને 1900ની સાલમાં એનું રહસ્યમય મૃત્યુ, એટલે કે અંગ્રેજીઓ દ્વારા મારા માનવા પ્રમાણે મેં જે વાંચ્યું છે તે પ્રમાણે એમની હત્યા કરવામાં આવી હતી. કારણ એક જ કે એ ધરતી આબા બિરસા મુંડાજી એટલા તેજસ્વી અને એટલા ખુમારીવાળા હતા કે જેથી એ લોકોને એમ હતું કે એ જો વધુ જીવે તો અંગ્રેજોના શાસન માટે ખતરો પેદા કરી શકે અને ખૂબ જ ક્રાંતિકારી આખી સેના પેદા કરી શકે, ઊભી કરી શકે એવું હતું. માટે મારા યુવા મિત્રોને ખાસ સંદેશો છે કે તમે વ્યસનની ના રવાડે ચડેલા હશો તો એ વ્યસનમાંથી મુક્ત થજો અને પોતાના માટે, પોતાના ફેમિલી માટે અને ફળિયા માટે, ગામ માટે, તાલુકા માટે, જિલ્લા માટે, રાજ્ય માટે, દેશ માટે અને દુનિયા માટે. કારણ કે બિરસા મુંડાજીનો સંદેશો છે કે પર્યાવરણ બચાવો અને દુનિયા બચાવો. તો આપણું એક દાયિત્વ છે અને દુનિયાએ પણ આપણા આદિવાસીઓ પર છે ને મદાર રાખ્યો છે કે જો આ દુનિયામાં આદિવાસી બચશે તો અને તો જ આ જીવસૃષ્ટિ બચે એવું છે. જેથી યુવાનોને વ્યસન મુક્ત થાય અને બિરસા મુંડાજીને દિલથી વાંચે, એને સમજે અને એના વિચારોને અમલમાં મૂકે એવા સંદેશો સાથે સૌને જોહાર, જય આદિવાસી, જય સંવિધાન. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.